શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક ભાઈના આખો દિવસ ગીતાજીના ગીતાપાઠ કર્યા પછી અને ગીતાજીના અનુસાર જીવનના પ્રયત્નોમાં લાગ્યા રહે છે. તેની આપણે બોધકથા દ્વારા સાંભળશું કે ભગવાન છપ્પર ફાડીને આપે છે, જ્યારે પણ આપે છે ત્યારે તે ઘણું આપે છે. તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. આપ આખો દિવસ ગીતા પાઠ કરો અને ગીતાના અનુસાર જીવન જીવવાના પ્રયત્નોમાં લાગ્યા રહો, પરંતુ પેટ પૂંજાનું પણ થોડું ધ્યાન તો રાખવું જોઈએ ને. નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું. મોટા ભાઈ નિરંતર ગીતા પાઠમાં લાગ્યા રહેતા હતા. તેણે સાંભળી લીધું હતું કે સંપૂર્ણ ગીતા પાઠની તુલનામાં અર્થ અને ભાવ સહિત એક અધ્યાયનો પ્રતિદિન પાઠ કરી લેવો ઉત્તમ છે. ગીતા મુજબ પોતાનું જીવન ઢાળી દેવું એ સૌથી ઉત્તમ છે. ગીતામાં ઘણા ખરા એવા શ્લોકો છે જેમાંના કોઈ એક શ્લોકને પોતાના જીવનમાં ઉતારી લેવાથી કલ્યાણ થઈ જાય છે. તે ચારેય ભાઈઓમાં આ મોટો ભાઈ ગીતા પ્રેમી હતો. તે 12મા અધ્યાયના 17મા શ્લોકને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મોટા ભાઈની ઉપરોક્ત વાત સાંભળીને તે ચૂપ રહ્યો. ધન કમાવા માટે અમારી માફક આપને પણ શ્રમ કરવો પડશે, બીજા નાના ભાઈએ કહ્યું. અમે ક્યાં સુધી તમને કમાઈને ખવડાવશું? ત્રીજાએ પણ એનું સમર્થન કર્યું. સૌથી સારું એ જ છે કે આપ અલગ થઈ જાઓ, પહેલાં નાના ભાઈએ આવેશમાં કહી દીધું. ખરેખર આપની સાથે અમારા લોકોનો નિર્વાહ થઈ શકશે નહીં, બીજા નાના ભાઈએ વધારે કર્કશ અવાજમાં કહ્યું. મોટા ભાઈએ ગંભીરતાથી જવાબ આપ્યો. યો ન હસ્યતે ન દ્રેષ્ટિ ન શોચિતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તમાનય સમે પ્રિય. ભાઈ, આ શ્લોક ગીતાનો છે. અર્જુનને ભગવાન કહે છે કે જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા તે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે, તે ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. આમ ગીતા અભ્યાસીએ શ્લોક સંભળાવ્યો. એ બોલ્યો કે ન બોલ્યો, ત્યાં તો ઉપદેશ આપની પાસે રાખો, આપ આજે જુદા થઈ જાઓ. ત્રીજા નાના ભાઈએ જોરથી કહ્યું. તમે લોકો મને અલગ કરો છો, આથી ન તો મને કોઈ હર્ષ છે કે નથી કોઈ શોક છે. ગીતા પ્રેમી મોટા ભાઈએ શાંતિથી ઉત્તર આપ્યો. ન દ્વેષ છે અને ન અલગ થવાની ખેવના પણ છે. હર્ષ, શોક, ઈચ્છા તથા દ્વેષથી રહિત પુરુષ જ પ્રભુનો પ્રિય પાત્ર છે. તમે લોકો જે ઉચિત સમજો એ કરો. અલગ કર્યા વિના એમની અક્કલ ઠેકાણે આવશે નહીં. મજેદાર ઉપદેશ આપીને આનંદપૂર્વક દિવસ વિતાવવા ચાહે છે. પહેલાં નાના ભાઈએ નિર્ણય સંભળાવી દીધો. આપણે લોકોએ ઘણા દિવસો સુધી એનું લાલન પાલન કર્યું, હવે તંગ આવી ગયા. બીજા નાના ભાઈએ પણ બંને ભાઈઓનું સમર્થન કર્યું. હું સહિયારી રહું છું તો ત્રણેયનું ભોજન બનાવવું પડે છે. અંદરથી ગીતા અભ્યાસીની કર્કશા પત્નીએ જોરથી કહ્યું. ત્રણેયને અલગ થઈ જવા દો, ચિંતાની કોઈ વાત નથી. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરીને જેને હર્ષ નથી થતો તે જ પ્રભુનો પ્રિય પાત્ર છે. ગીતા અભ્યાસીએ પોતાની પત્નીને પ્રેમથી સમજાવી. તારે આ રીતે ન બોલવું જોઈએ. વળી અલગ થવાનું તો અનુકૂળ નથી, કારણ કે ભગવાને તને આટલા પ્રાણીઓની સેવાનો અવસર આપ્યો હતો. આ તો તારા સૌભાગ્યની વાત હતી. તારે આના માટે પ્રભુનો પાડ માનવો જોઈતો હતો. આટલા ઘરેણાં, કપડાં, વાસણો અને રૂપિયા આપના ભાગમાં આવ્યા અને નાનું ઘર આપને રહેવા માટે. ત્રણેય ભાઈઓએ મોટા ભાઈની સામે થોડી ઘણી ચીજો રાખી દીધી. બધા ભાઈઓ જુસ્સામાં હતી. ભાભીની કડવી વાણીએ ક્રોધની અગ્નિમાં ઘીનું કામ કર્યું. ભગવાનની જેવી ઈચ્છા. ગીતાભ્યાસીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો. તેની મુખમુદ્રા પહેલાંની માફક સ્વાભાવિક પ્રસન્ન અને શાંત હતી. ચિંતાની કોઈ રેખા તેની આકૃતિ પર દેખાતી ન હતી. હજી પણ આપ ચૂપચાપ બેઠા છો, કેવી રીતે કામ ચાલશે? ગીતા અભ્યાસીની પત્નીએ કહ્યું. ન કાંક્ષતી જવાબ મળ્યો. મને કોઈ ધનની ઈચ્છા નથી. આકાંક્ષાથી વ્યક્તિ જ પ્રભુને પ્રિય છે.
રૂપિયા ખર્ચ થઈ ગયા પછી કેવી રીતે કામ ચાલશે? ફરીથી પ્રશ્ન થયો. ન સોચતી યોગ્ય જવાબ મળ્યો. શોકરહિત પુરુષ પ્રભુનો પ્રિય પાત્ર છે. આથી ગુજરાન માટે શોક નથી. ગીતાભ્યાસની પત્ની ચૂપ થઈ ગઈ. હવે તો મારી પાસે રૂપિયા પણ નથી રહ્યા. હું શું કરું? ચિંતિત પત્નીએ એક દિવસ પતિને કહ્યું. ન કાંક્ષતી તે જ જૂનો જવાબ મળ્યો. આભૂષણ તો શરીર પર એક પણ નથી રહ્યું. દુઃખી પત્નીએ કેટલાક દિવસો પછી ફરીથી કહ્યું. સઘળા પેટનો ખાડો પૂરવામાં સમાપ્ત થઈ ગયા. હવે તો આપ કંઈ કરો. ન સોચતી પાછો તે જ 4 અક્ષરનો જવાબ મળ્યો. સ્ત્રી નિરાશ થઈ મનમાં સમસમીને રહી ગઈ. હવે મારી પાસે કાંઈ નથી રહ્યું. રોતા રોતા ગીતાભ્યાસની પત્નીએ કહેવાનું શરૂ કર્યું. આપણું મકાન તો વેચાઈ જ ગયું. ઘર ભાડાનું છે. વાસણો બીજાઓ પાસેથી ઉધાર લઈને રસોઈ બનાવી છે. પહેરવા માટે 2 કપડાં સિવાય હવે તો આપણી પાસે રૂપિયા, પૈસા, ઘરેણાં, કપડાં, વાસણ, કુસણ અથવા અન્ય કોઈ વસ્તુ રહી નહીં ગઈ કે જેનાથી જીવન નિર્વાહ થઈ શકે. હવે તો કંઈક કામ કરો. પત્નીએ આશાવિત થઈને આગ્રહ કર્યો. ન કાંક્ષતી તે જ પુરાણો જવાબ મળ્યો. મને કોઈ આકાંક્ષા નથી. તો પછી કામ કેવી રીતે ચાલશે? આછું લૂછતી અધીરી નારીએ કહી દીધું. ન સોચતી હું શોક નથી કરતો. આવો જ પુરુષ પ્રભુને પ્રિય છે. કહીને ગીતાભ્યાસી મૌન થઈ ગયો. ઘણું વિચિત્ર મગજ છે આપનું. પત્નીએ ખીજાઈને કહ્યું. મને તો આશા હતી કે સર્વ કંઈ સમાપ્ત થઈ ગયા પછી તો આપ કંઈક કરશો, પરંતુ ન કાંક્ષતી, ન સોચતી, આનાથી ભગવાન સંતુષ્ટ રહે છે. આ બધું સાંભળતા તો હું હેરાન થઈ ગઈ છું. હું સાચી વાત કહું છું બ્રાહ્મણી, ગીતાભ્યાસી કહેવા લાગ્યો. આજે જ પ્રાતઃકાળની વાત છે. શૌચથી નિવૃત્ત થઈને જ્યારે હું નદી કિનારે ગયો તો જોયું તો નદીનું જળ ઉપરથી સુકાઈ ગયું છે, અંદર વહી રહ્યું છે. જળના માટે મેં ઘાટના કિનારે જ ખાડો ખોદ્યો. ત્યાં તો મણિમાણેક તથા સ્વર્ણ મુદ્રાઓથી ભરેલો એક ઘડો નીકળી આવ્યો. તે સમયે ભગવાનનું વાક્ય મને તરત સ્મરણ થઈ આવ્યું. અનુકૂળની પ્રાપ્તિમાં જે હર્ષિત નથી થતો તે જ મારો પ્રિય ભક્ત છે. આ માટે તે રત્નોના ઢગલાને જોઈને હું જરા પણ હર્ષિત ન થયો. ભગવાને ન દ્વેષથી કહ્યું છે, માટે જ મેં તેનો દ્વેષ પણ ન કર્યો. તેને બહાર કાઢીને ક્યાંય ફેંક્યું પણ નહીં. તેની મને આકાંક્ષા પણ ન હતી. હું જેમનું તેમનું ઢાંકીને પાછો આવી ગયો. તે અનંત ધનરાશિનો પરિત્યાગ કરીને રજમાત્ર પણ મને શોક નથી. આ પ્રકારે ભગવાનની દયાથી મને ન હરખ થયો, ન દ્વેષ, ન પસ્તાવો થયો કે ન આકાંક્ષા. તેને હું તો લાવ્યો નહીં, પરંતુ કોઈ લાવીને મને આપી જાય તો હું રાખી લઉં એવી પણ મારી ભાવના નથી. કારણ કે ભગવાને કહ્યું છે કે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે. તે ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. સ્ત્રીએ ખીજાઈને કહ્યું. આપને નહીં હોય, મને તો આકાંક્ષા છે ને? પંડિતજીએ કહ્યું. તારે પણ આકાંક્ષા ન કરવી જોઈએ. અરે આ તો કાળો નાગ છે, ચોંકીને એક ચોરે કહ્યું. ગીતાભ્યાસી એકદમ ઠગ છે. બીજા ચોરે ધીમેથી જવાબ આપ્યો. તેને સમજી હતું કે આપણે એના ઘરમાં ઘૂસી ગયા છીએ, માટે જ્ઞાન વધારવા લાગ્યો છે અને આપણને સાપથી દંશ દેવાની દાનતથી જ ઘડામાં હીરા પન્ના બતાવીને તેણે આપણે દગો કર્યો છે. તેની સ્ત્રી પણ ઓછી ઠગ નથી. બીજા ચોર તરત બોલી ઉઠ્યો. બંને જણ મળીને આપણને છેતર્યા છે. સાચો સાચ મારી નાખવાની યુક્તિ જ તે બંનેએ વિચારી હતી. આ યુક્તિ એને પર લગાવવામાં આવે તો? ચોથાએ સલાહ આપી. નાગની સાથે ઘડો એની ઝૂંપડીમાં ફેંકી દેવામાં આવે. બસ ન સોચતી, ન કાંક્ષતીનો અભ્યાસ પૂરો થઈ જાય. એ જ રાતે બ્રાહ્મણ પોતાની પત્નીને ઘડાની વાત કહી રહ્યો હતો. એ જ સમયે ચોરો ઘરમાં ઘૂસ્યા હતા અને તેમણે તેમની વાતો સાંભળીને ધનના લોભથી નદી કિનારે આવીને ઘડાને બહાર કાઢ્યો હતો અને તેનું ઢાંકણ ખોલતા જ તેને ભયંકર કાળો નાગ ફૂફાડા મારતો દેખાઈ પડ્યો. ત્યારે તેમનામાં ઉપર લખેલી વાતચીત યાદ થઈ. ચોથા ચોરની વાતનું બધાએ એક અવાજે સમર્થન કર્યું. ઘડાનું ઢાંકણું બંધ કરીને ચારે ચોરોએ તેને ખભા પર ઉઠાવ્યો. હાંફતા બધા જ ગીતાભ્યાસીના મકાન પર આવ્યા. મકાનની ઉપર છાપરામાં એક છિદ્ર બનાવીને ત્રણે તો સરકી ગયા.
ચોથા ઘડાને મકાનની ઉપરના છત પર ઉલટો રાખીને નાસી છૂટ્યો. અરે આ જુઓ તો ખરા, સોનોની મહોરોનો ઢગલો! ગીતાભ્યાસી પંડિતની પત્ની મણિ, માણેક અને સોના મહોરોના અવાજથી જાગી ગઈ. નાગમણીઓના નીચે દબાઈને પરલોકમાં સીધાવી ચૂક્યો હતો. બ્રાહ્મણી હર્ષના અતિરેકથી ઉત્સાહિત થઈ રહી હતી. તેને કહ્યું, ભગવાને આપણને છપ્પર ફાડીને રત્નોનો ભંડાર મોકલી દીધો. હરખઘેલા ન થવું જોઈએ. પંડિતજીએ સહેજ ભાવથી તરત કહ્યું, પ્રિય વસ્તુ પામીને જે હર્ષિત નથી થતો, ભગવાન તેને જ પ્રેમ કરે છે. અમે લોકો ક્ષમા માગીએ છીએ. ત્રણેય ભાઈઓએ એક દિવસ આવીને લજ્જિત સ્વરમાં કહ્યું, હું કોઈનો દ્વેષ કરતો નથી. તમે લોકો તો મારા ભાઈ છો. મને શરમમાં ન નાખો. ગીતાભ્યાસીએ કડા નમ્રતાથી જવાબ આપ્યો. મોટા ભાઈ! ત્રણેય ભાઈઓનો કંઠ સ્વર રૂંધાઈ ગયો. તેમને આવા પ્રેમભર્યા શબ્દોની મોટાભાઈ પાસે આશા ન હતી. એકે કહ્યું, આપનાથી અલગ થઈને અમારે હંમેશા ભૂલ જ ભોગવવી પડી છે. લક્ષ્મીદેવીએ ઘર જ ત્યાગી દીધું. અમે બધા દેવાદાર થઈ ગયા. દાણા દાણા માટે તરસીને સમાજમાં અપમાનિત તથા કલંકિત જીવન વિતાવી રહ્યા છીએ. અમારું જીવતર બોજારૂપ બની ગયું છે. મોટાભાઈ! બીજા નાના ભાઈએ કહ્યું, શરમના માર્યા અમે લોકો આપની પાસે આવતા ન હતા, પરંતુ મુશ્કેલીઓએ અમને મોકલ્યા છે. નાના ભાઈએ કહી દીધું, આપ સગા ભાઈ છો? ફરીથી પહેલો નાનો ભાઈ બોલ્યો, આપ પુણ્યાત્મા છો કે જે હંમેશા ગરીબોને એટલું ધન છૂટા હાથે વહેંચી રહ્યા છો. અમે તો આપના નાના ભાઈ છીએ, અમને ક્ષમા કરો. બીજાએ માફી માગતા કહ્યું, આ રત્નો, સોના મહોરો આપ લોકો લઈ જાઓ. ગીતાભ્યાસ પંડિતની પત્ની ત્રણેય દિયરોના દયાભર્યા દિનવચનો સાંભળીને પીગળી ગઈ હતી. કેટલાક રત્નો, સોના મહોરો લાવીને આપતા બોલી, અમને તો ભગવાને છપ્પર ફાડીને દીધું છે, હજી પણ દઈ દેશે. ભગવાન આપણને ફરીથી આપી દેશે. આવી આકાંક્ષા તારે ન કરવી જોઈએ. પોતાની પત્નીને ઉદ્દેશીને પંડિતે કહ્યું, આકાંક્ષા રહિત માણસ જ ભગવાનનો પ્રિય પાત્ર બને છે. અપરાધ માટે હું ક્ષમા માગું છું. પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી. ભાઈ, આપ અમને આપની સાથે રાખી લો ને, એક નાના ભાઈએ પ્રાર્થના કરી. હા ભાઈ, મોટી કૃપા થશે આપની. બીજા નાના ભાઈએ પણ આગ્રહ કર્યો. આપણા પુણ્યથી અમે દેવામાંથી મુક્ત થઈ જશું. અમારું બધું દુઃખ દૂર થઈ જશે. ભાઈ, ત્રીજાએ પણ આગ્રહ કર્યો. યો ન હસ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગ ભક્ત માનયઃ સ મે પ્રિયઃ. ગીતાભ્યાસી પંડિતે તે જ પ્રાચીન શ્લોક, જે એમનો પ્રાણ હતો, ફરી કહ્યો. તમે લોકો મને ફરીથી સંમલિત કરવા માગો છો, એમાં મને કોઈ પણ પ્રકારની આપત્તિ નથી કે ન હર્ષ પણ નથી. જો ફરીથી તમે લોકો મને અલગ કરી દેશો તો પણ મને શોક નહીં થાય કે ન હું તમારા લોકો પ્રત્યે દ્વેષ રાખીશ. કારણ કે હર્ષ, શોક, દ્વેષ, આશંકા અને શુભાશુભ કર્મનો પરિત્યાગ કરનાર પુરુષ જ ભગવાનનો સાચો પ્રેમી સમજવામાં આવે છે. આપે પગ મૂકતા જ આપની કૃપાથી આપણું ઘર અને ઘરનો તમામ સામાન જે ગીરવી રાખ્યો હતો તે છૂટી ગયો. અમે દેવામાંથી છૂટા થઈ ગયા. એક દિવસ ચારે ભાઈઓ ભેગા થતા સૌથી નાના ભાઈએ કહ્યું, અમારું જીવન આનંદથી વીતી રહ્યું છે. લક્ષ્મીદેવીની આપણી પર ઘણી કૃપા થઈ ગઈ છે. બીજા નાના ભાઈએ કહ્યું, યો નો હસ્યતિ ન દ્વેષ્ટિ. શ્લોક ગાતી ગીતાભ્યાસી પંડિતની પત્નીએ આવીને કહ્યું, ચાલો, ભોજન તૈયાર છે. ભોજન કરવા માટે તૈયાર થતા ત્રીજા નાના ભાઈએ કહ્યું, હવે તો ભાઈ અને ભાભીની માફક અમે પણ લોકો પણ દરરોજ નિયમપૂર્વક ગીતા પાઠ કર્યા કરીશું. ગીતાના અનુસાર જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સૌથી નાના ભાઈએ કહી દીધું, પછી તો આપણું ઘર ભગવાનનું મંદિર બની જશે. બીજા નાના ભાઈએ કહ્યું, પ્રભુ કરે એવું જ થાય. સ્મિત કરતા ગીતાભ્યાસી સૌથી મોટા ભાઈ બોલી ગયા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.